પિન આવે છે. આ લોક તોડી અને પિન ખેંચી લેવાની હોય. આ પિન ખેંચી લીધી પછી આ એક લોક આવે એ કાઢી લીધો. પછી આને ખાલી પ્રેસ જ કરવાનું હોય. આ રીતે ઊભા રહેવાનું હોય અને પ્રેસ કરી અને 3 થી 4 ફૂટના અંતરે અને આગ ઓલવવાની. આ રીતે પાવડર નીકળતો હોય છે અંદર અને આ રીતે ઓલવવાનું હોય. એટલે આ પાવડર એવો છે કે તમને કોઈ પણ જાતનું બીજું કંઈ શરીરમાં કોઈ નુકસાન પણ ના કરે. ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર આને કહેવામાં આવે છે. અને 3 પ્રકારની આગમાં કામ લાગે છે. એ ટાઈપ આગ એટલે કેવું છે કે ભાઈ કાગર છે, કોલસો છે, કંઈક લાકડું વળગ્યું હોય, જે પાણીથી ઓલવાતી હોય એ આગને આપણે એ ટાઈપ ફાયર કહીએ. બી ટાઈપ ફાયર એટલે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ જે નાના પ્રમાણમાં હોય અને સળગે ને આજુબાજુ બીજું ના સળગે એના માટે યુઝ કરવામાં આવે. સી ટાઈપ એટલે ઘેરનો જે એલપીજી ગેસ આવે છે એ કંઈક લીકેજ થઈ ગયો સળગતો હોય તો એને ઓલવા માટે પણ આ યુઝ કરવામાં આવે છે. એટલે સૌથી બેસ્ટ છે હું તો કહું દરેક દુકાનવાળાએ કે નાના શોપિંગ વાળાએ ઘરમાં પણ નાનામાં નાનો 2 કિલોની એક્સટિંગ્વિશર એ પણ રાખવો જરૂરી છે. આનાથી આજુબાજુ પણ કોઈક સળગે તો પણ સેફટી છે અને ગમે તે જગ્યાએ ગાડી સળગી હોય તો પણ એ કાર્ય યુઝ થઈ શકે. હવે આ CO2 એની વાત કરીશું આપણે કે આની અંદર શું થઈ શકે છે. આ CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર ટૂંકમાં CO2 કહેવાય છે પણ એનું નામ આખું છે કાર્બન ડાયોક્સાઇડ. ઓલરેડી કાર્બન ડાયોક્સાઇડ જે ગેસ છે એકદમ ચીલ્ડ આવે છે. ઓની મેં ઓલરેડી 4 કાર્બન ડાયોક્સાઇડ પ્રેશરાઇઝ ભરેલો હોય છે. એનાથી કામ શું કે ઇલેક્ટ્રિક આગમાં ખાસ આ કામ લાગે છે કે કરંટ ના લાગે. બીજું કોઈ બીજી જગ્યાએ કઈ જગ્યાએ તો ઇમ્પોર્ટેડ છે, કોમ્પ્યુટર છે, કોઈ મશીનરી કોઈ કિંમતી હોય એની મેં આ લગાવવાથી મશીનરીમાં કોઈ પણ જ્યારે નુકસાન ના થાય એના માટે આને યુઝ કરવામાં આવે છે. મીન્સ આને ડ્રાય આઈસ કહી શકાય ને. હા, યસ, કે જે આપણે ખાવામાં કંઈક વાપરતા હોય છે એ ડ્રાય આઈસ. આને કેવી રીતના યુઝ કરી શકાય અને આને કેવી રીતે એને યુઝ કરવા માટે ખાલી આ પીન જ ખેંચવાની હોય અને વાલ આ રીતે આ ખોલો આગળથી ગેસ નીકળતો આગળથી ગેસ નીકળતો અને એકદમ ચીલ્ડ હોય. જો તમે અડી શકો છો અત્યારે એકદમ ચીલ્ડ થઈ ગયો છે અને કન્ટિન્યુઅસ ના કઢાય નહીં કે અહીં થીજી જાય વાલદા બહાર નીકળે નહીં. એટલે ચાલુ બંધ કરવો પડે જેથી કરીને આગ ઓલવામાં મુવમેન્ટ રહે અને આગ પણ ઓલવે.